वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र भाग पेलो अध्याय 39। सरस मजानी कथा भगवान નીલકંઠ વર્ણીની સંભળાવી રહ્યા છે અને ભગવાન હવે ત્યાં શુકમુનિ સુખાનંદ સ્વામી સુંદર મજાનો પોતાના ગુરુભાઈનો મહિમા બતાવે છે કે એ મુનિ બહુ મળવા જેવા છે, તે મુક્તાનંદ સ્વામી દર્શન કરવા લાયક છે, તેથી હે નિષ્કામ યોગીરાજ તમે ત્યાં તેમની પાસે પધારો। જો તુમ આઈના દર્શન દઈ હૈ तब सो मुक्त मुनि इत आई है। सुनी बोले तब श्री भगवाना अहो सुनहु तुम संत सुजाना। बड़े नगर अरु छोटे गामा नहीं जावत हम कहु के धामा। वन में पुनि एक तरुतल नाही प्रतिदीन रया भी न तरु छाई। तथापि ऐसे पुरुष के दर्शन कुचित चाही। एहु तुम संगे अबे मुदित भई पूर माही। तब सुसंत के संग मिलन ही मुक्तानंद को मन में धरी उमंग। महाप्रभु मंदिर गए महाप्रभु मंदिर गए। સુખાનંદ સ્વામી કહે છે, જો તમે ત્યાં આવીને દર્શન નહીં આપો તો મુક્ત મુનિ અહીં તમારી પાસે આવશે। તે સાંભળી નીલકંઠ પ્રભુ બોલ્યા, હે સુજ્ઞ સંત તમે સાંભળો, પહેલા મારી વાત સાંભળો। હું મોટા મોટા શહેરમાં કે નાના ગામમાં કોઈના ઘરે ખાસ કારણ વિના જાતો નથી। વનમાં પણ હું પ્રતિદિન અલગ અલગ વૃક્ષની છાયામાં રહું છું, પણ ક્યારેય એક જ વૃક્ષની નીચે વાસ કરીને કોઈ દીર્યો નથી। એક રાતમાં કેટલા ઝાડવા બદલી નાખું છું।
તેમ છતાં કેવો વૈરાગ્ય છે? ગો માત્ર, ગો દોહન માત્ર એક સ્થાનમાં ક્યારેય હું રહ્યો નથી. રાતમાં પણ કેટલા ઝાડવા બદલું છું, શહેરમાં કે ગામડામાં તો જાતો જ નથી હું. અને તથાપી એમ છતાં પણ મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષના દર્શનની ઈચ્છા ચિત્તમાં હોવાથી હવે હું આનંદથી તમારી સાથે પૂરમાં આવીશ. લ્યો, કેમ કે ઘેરેથી જ્યારે નીકળો, મારે કઈ હું ધારું, ભગવાન ધારે તો જીવના કલ્યાણ કરે કે ન કરે? એક જગ્યાએ બેઠા બેઠા કરે કે ફરતા ફરતા કરે? હે? હા, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. પ્રકૃતિના વિલાસ માત્રમાં ભગવાન એટલા મોટા સમર્થ છે કે કરોડોના જીવના કલ્યાણ સંકલ્પ માત્રમાં કરી નાખે. તો વનમાં શું કામ ફરવાનું ભાઈ ઉઘાડા પગે કપડા વગર? અને તીર્થોને તીર્થત્વ દેવું હોય તો ન્યા બેઠા ન દઈ દે. અસુરોનો સંહાર કરવો હોય તો છપૈયા બેઠા બેઠા ન કરી શકે. અને એને ન્યાય ઈ બધો, હું તમને એક દાખલો ઘણી વાર કથામાં કહું છું કે અહીંયા ચોમાસામાં બહુ કીચડ ને કાદો જામ્યો હોય અને માખી મચ્છરનો પાર ન હોય અને એમાં કંઈક રોગ ફાટી નીકળો હોય, મેલેરિયા, ટાઇફોઇડ, જે ગંદકીના કારણે, અને એ નરેન્દ્ર મોદી સાહેબને ત્યાં દિલ્હી ખબર પડે તો એ હાવેણો લઈને કે પાવડો લઈને કાદો કાઢવા આવે અહીંયા. કાં ભાઈ? એમનો દેશ નથી, એ જવાબદાર વ્યક્તિ નથી, તો એને આવવું જોઈએ ને સફાઈ કરવા. કે છે ને હું તો પ્રધાન સેવક છું, હું પ્રધાનમંત્રી નથી. શું કે? હું તો પ્રધાન સેવક છું. તો સેવકનું કર્તવ્ય એટલું નહીં કે આવે? તો કેમ નથી આવતા? તો પદ એટલું ઊંચું છે કે ત્યાંથી ખાલી ઓર્ડર કરે ને મ્યુનિસિપાલિટીના માણસોને, એ ભાઈ સાફ કરે ને, ખાલી એનો રોડ શો નીકળે ત્યાં બધું સાફ થઈ જાય છે. કાં ભાઈ એને કેવું પડે છે કે ભાઈ હું આવું છું, બધું સફાઈ કરી નાખજો. એની પહેલા બધું થઈ જાય, ઓટોમેટિક થઈ જાય, પાવર, વિલ પાવર. એમ ભગવાનનો એટલો પાવર છે કે ન્યા બેઠા બેઠા અહીં ધારે ને તો પૃથ્વી બધી ચોખ્ખી થઈ જાય. રાવણ મરી જાય, નગનશય મરી જાય, કેટલાય જરાસંઘ મરી જાય, કેટલાય રાક્ષસો, કેટલાય પાપીઓ, કેટલાયનો કચરગાણ એક ખાલી રિમોટ કંટ્રોલ એના હાથમાં છે. ખાલી આમ દબાવે ને તો અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય હોય કરી નાખે ને. તેને આ સફાઈ કરવા ઝાડુ લઈને અહીં આવવું પડે. તો જીવના કલ્યાણ તો ભગવાન ધારે એમ કરે. શું? જેમ ધારે એમ કરે. તો પછી વન વિચરણ શા માટે? હાલો, તો પછી વન વિચરણ શું કરવા? તીર્થોને તીર્થ તો દેવા તો ત્યાં બેઠા બેઠા ન દઈએ કે? પીબેકને સુધારવા ત્યાં બેઠા બેઠા ન સુધારી શકે? તપ કરવા તો ત્યાં બેઠા બેઠા તપ ન કરી શકે? અને એને તપ કરવાની જરૂર શું છે? હું તો કહું છું એ તપ ને ધર્મ ને બધું તો મારા ને તમારા માટે છે, એના માટે છે કઈ? પણ એની એક જ ખોજ હતી. શું? આવા સંત મને મળે, બસ. સાધુની ખોજ. કેટલે ગ્રંથોમાં વાત લખી, એની ઈચ્છા પૂરી થઈ ગઈ. હું ગોદોન માત્ર એક જગ્યા ઉપર ના રહું, કોઈ શહેર પાટણમાં નગરમાં ક્યાંય જાવ નહીં. અને હવે તમે મને કીધું કે મુક્તાનંદ સ્વામી આવા સંત છે, તો એ સંતના દર્શન કરવા મારે આવવું છે. કેમ કે મારી ખોજ જ ત્યાં પૂરી થાય છે. સાગરમાં ત્યાં સુધી લખ્યું, હજી આગળ જવું તો ને દ્વારિકા, હજી છેલ્લે પૂરું કરવું હતું પરિભ્રમણ આખું. પણ મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા ને, હાશ, મારી યાત્રા પૂરી થઈ, ઘેરે આવી ગયો. હવે જેની ખોજ હતી, જેને મારે મળવું હતું, એ મળી ગયા. હવે મારે ક્યાંય જવું? 9 મહિના એની આજ્ઞામાં રહ્યા. 9 મહિના. તો વિચારો એ પાત્ર કેટલું ઊંચું હોય છે. વિચાર કરો. મહારાજ ત્યાં રોકાઈ ગયા.
અને પાછા મુક્તાનંદ સ્વામીમાં એવી ગાઢ પ્રીતિ થઈ ગઈ, હે તેવું થઈ ગયું. હતું જ જો કે તો અનાદિ મુક્ત હતા, ભેગા જ આવ્યા હતા ને મહારાજે વહેલા જ મોકલા હતા એને. હા, કે આપણે હારે રહીને જ આ બધું થાય, નહીં તો એકલા નહીં થાય. તે કેવું સ્વામીને કે મહારાજ વચનામૃતમાં કીધું કે સ્વામી, અમે તો કે સ્વામીને મળ્યા ને ત્યારે અમે ઠેરાવ કર્યો હતો કે હે મુક્તાનંદ સ્વામી, અમને જામાનંદ સ્વામીને એકવાર દર્શન કરાવી દો, પછી આપણે બે જણા, હું એકલો નહીં, આપણે બે જણા જંગલમાં જઈ અને નામ સ્મરણ અને તપ કરવું છે બસ. કેમ ભાઈ એને હારે જોડી દીધા? એ તો મહંત હતા, રામાનંદ સ્વામીના કૃપા પાત્ર હતા. એમ કેવું જોઈએ ને કે ભાઈ તમે અહીં રહેજો, આશ્રમ સાંભળજો, હા આ સાંભળજો. તો હું કીધું વચનામૃતમાં કે અમે ઠેરાવ કર્યો કે સ્વામીને અમે બે જણા જંગલમાં જઈ અને તપ કરવા આવી ઈચ્છા. હવે કેટલું હેત છે કે હવે હું જાઉં તો આને લીધા વગર તો નહીં જ જાઉં. જોયું તમે? હવે કદાચ ફરી પાછો જંગલમાં વયો જાવ તો આ સ્વામીને લીધા વગર તો ન જ જાઓ. આપણે બે જણા. કેટલો પ્રેમ છે, એ સંત કહેવાય છે. એટલે સર્વોપરી સંત કીધા. મુક્ત મુનિ સમ સંતન કેવું, સર્વોપરી હમ જાનત તેહું, મહાત્મ કે ગુણ હે અધિકાઈ, દિન દિના પ્રતિ લેત ચઢાઈ. આ વાત સાંભળી તો શેર લોહી ચડી જાય આપણું, કોઈની બીક ન લાગે પછી. બોલો. અને પેલું હોય તો શેર મહિમા ન હોય તો શેર લોહી ઉતરી જાય, ગમે એટલું ખવડાવો તો ઉતરી જાય. લ્યો આવું છે. મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષના દર્શનની ઈચ્છા ચિત્તમાં હોવાથી હવે હું આનંદથી તમે લઈ જાવ એમ નહીં. હવે તમે ન લઈ જાવ તો આવું. હવે તમે મને ન લઈ જાવ તો હું સ્વામી પાસે આવીશ. તમારી સાથે પૂરમાં હું આવીશ. હાલો હવે જલ્દી કરો, હવે બીજી કઈ વાત કરવી, જલ્દી બળવું છે, એના દર્શન જલ્દી કરવા છે. પછી મહાપ્રભુ ઉમંગમાં, મનમાં ઉમંગ ધારીને સુખાનંદ સ્વામી સાથે ઉમંગ ધારીને ઘરો આ સ્વામી ક્યાં મને, હું કોઈ દી જાતો નથી ગામડામાં, ક્યાંય ઘરમાં, કોઈ નગરમાં, શહેરમાં, અને આવડી ક્યાં મને લઈ જાય છે. એવું ન થયું. એ પરાણે લઈ ગયા કહેવાય. હારું આ કે છે તાલો જઈ આવું, હા મારા ઘરે પગલા પાડો ન કે છે તાલો જઈ આવું, પણ ઈચ્છા નહીં. અને અહીંયા શું થયું? હવે અંદરથી જ જાગ્યું, ના ના હવે તો રોકાવું નથી, હો એક મિનિટ બગાડવી નથી, હાલો જલ્દી. ઉમંગ ધારીને સુખાનંદ સ્વામી સાથે મુક્તાનંદ સ્વામીને મળવા આશ્રમમાં આવ્યા. લ્યો હરિ કો દેખી કે સબહી સંતા, મુક્તાનંદાદિક સુ મહંતા, પ્રેમ ઉઠી કે કિએ પ્રણામા, પુનિ બેઠે સબ હરિ વિશ્રામા, સભા સકલ હરિ સન્મુખ દેખે, હે કહો અવતારીયો લેખે, શાંત મૂર્તિ તપ તેજ નિહારી, અતિ અચિરજ પાવે નર નારી. હરિને જોઈ અને મુક્તાનંદ સ્વામી અને બીજા જેટલા પણ મોટેરા સંત, અન્ય બધાય સંતો નાના મોટા બધા પ્રેમથી ઉઠી વર્ણીને પ્રણામ કરવા લાગ્યા. અને પછી બધા સુખેથી બેઠા. આખી સભા શ્રી હરિ સામું એકી ટસે જોઈ રહી. સૌને એવું લાગતું હતું કે આ તો કોઈ અવતારી પુરુષ છે. સૌને. એમાં મુક્તાનંદ સ્વામી આવી ગયા કે ન આવી ગયા? અને તોય અમુક મૂર્ખ્યાઓ હજી કહે છે મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નહોતો. હવે એન્ડો વળતા ઓલા લોયાના ત્રીજા વચનામૃતમાં
22-23 નામ લખ્યા. એમાં ત્યાગીઓ મહારાજ પાસે 3,500 થી વધારે હતા. તેમાં મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચયની વાત સંતોમાં એક જ નામ લખાણું. કયું? મુક્તાનંદ સ્વામી. એવા મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય વાળા તો મુક્તાનંદ સ્વામી હતા. અને લોકો શું કે છે? દુર્બુદ્ધિ જ કહેવાય ને, કે મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નહોતો મહારાજનો, એટલે મહારાજને ઠપકો દીધો. મુક્તાનંદ સ્વામીજી મહારાજને ઓળખતા નહોતા. લ્યો, શંકા હતી એને. શંકા હતી એટલે પેલા ગોંડલના રાજા અઠીસીભાઈને એને નિશ્ચય કરાવ્યો છે ને. હે, એક તો પદ લખ્યું સ્વામીએ જયારે વર્ણિન દર્શન કર્યા ત્યારે, મિલે મોહે નીલકંઠ બ્રહ્મચારી. આ લખ્યું કીર્તન. 4 પદ લખ્યા છે નીલકંઠ વર્ણિ પર. એમાં એક લાઈન એવી છે, સબ અવતાર કહે અવતારી મિલે મોહે. કોણ છે આ? એટલે તો એ તો ઓળખાણ નો કહેવાય. હવે રામાનંદ સ્વામીએ ગામડે ગામડે જઈને કીધું કે આ નીલકંઠ વર્ણી સાક્ષાત ભગવાન છે, પરાત્પર પર બ્રહ્મ છે, હું તો ખાલી ડુગડુગી ઉગાડનાર છું, ખેલનો ભજવનાર આ છે. તે બધાય માની ગયા. મુક્તાનંદ સ્વામી નહીં માન્યા. હવે એ તો વધારે કૃપા પાત્ર હતા, નજીક હતા. અને એને તો રામાનંદ સ્વામી કે બોલ, આમ પડેલો બોલ તરત જીરી લે. અને કે મુક્તાનંદ સ્વામી નિશ્ચય નહોતો. મુક્તાનંદ સ્વામી આમ નહોતું, મુક્તાનંદ સ્વામી તેમ નહોતું. લ્યો, એ બધો સ્વામીનો દ્રોહ કહેવાય. શું કહેવાય? સ્વામીનો દ્રોહ કહેવાય. એટલે જ સ્વામીને જો ને સંપ્રદાયમાં ક્યાંય નામ નિશાન બહુ ઠીક છે, એમાં મૂર્તિ ફોટો મૂકી દે. ખાલી શું મૂકી દે? હવે જેને સૌથી વધારે જ્યાં જ્યાં સત્સંગના શ્રી ગણેશ કર્યા એ સ્વામીએ કર્યા. આપણા ગ્રંથો નંદ સંતો લખે છે. એ કચ્છ હોય, કાઠિયાવાડ હોય, સોરઠ હોય, ઝાલાવાડ હોય, અમદાવાદ દેશ હોય, વડતાલમાં હોય, ચરોતર ભૂમિ કાનમ હોય, કે સુરત હોય, કે ધરમપુર હોય, હાલો ગમે ને હવે જાવ તમે. સૌથી પેલો સત્સંગ કરાવનાર, પેલા વેલા મહારાજને ઓળખાવનાર, પટ પાથરનાર, ભૂમિકા તૈયાર કરનાર હોય. આ સુરતમાં સૌથી પેલા હરિભગતને કંઠી કોણે બાંધી? મુક્તાનંદ સ્વામીએ. ભાલચંદ્ર શેઠને હરિભગત કર્યા. હા, એ તો પેલા ભાજીના પૂળા પાંદડા તોડી દાળ ખા નાખતો માથે. એક વાર તો પેલી પાનસેરી હાથમાં આવી ગઈ. પાનસેરીમાં સમજો ને, હે, કાટલું હાથમાં આવી ગયું. બોલો બોલો, હું પાડીને કે આ સાધુને મારું. બોલો, પણ કોણ જાણે હું ઠાકોરજીને કરવી છે લીલા. સ્વામી કાંઈ બોલે નહીં. બોલો, કાંઈ બોલે નહીં. હશે સમય જવા દો, તોય ત્યાંથી જ નીકળે. બોલો, પેલી ઘાણલાની ડોશીએ ઉપરથી તમે જો તો પોતું માર્યું. બોલો, ધોળ વાળું, પેલું કાદો વાળું, ધૂળ વાળું હતું ભીનું, એ નાખ્યું માથે. નારાયણ રે સચ્ચિદાનંદ પ્રભુ લઈને હાલતા. કેમ સત્સંગ કરાયો જોત ખરા. સોરઠના ગામડે ગામડે રામાનંદ સ્વામીને ઓળખાવનાર તો મુક્તાનંદ સ્વામી. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ગામડે ગામડે હારે ફરી અને મહારાજમાં જોડનાર તો કે મુક્તાનંદ સ્વામી. મહારાજ મુક્તાનંદ સ્વામીને હારે જ રાખતા. બોલો, દરિયાખાનના ઘુમટમાં બધી સફાઈ એને જ કરી. ભૂત ભગાડ્યા. ભુજની અંદર અરજી સુથાર અને સુંદરજીભાઈ એના ઘરમાં વાળા ભૂત રહેતા. બોલો, પેલું કોઠિયું મકાન કોઈ જાય નહીં ત્યાં. ભૂત બહાટી બોલાવે. તો સ્વામી કે આપણે ઉતારો અહીંયા જ કરવો છે. તે પેલા હીરજીભાઈ ને બહુ એમને સાધુમાં થોડીક એલર્જી. તે કે આ જો એને રહેવું હોય તો પેલા કોઠિયા મકાનમાં છે ઉતારો, બીજો અહીં ઘરમાં કઈ નથી. સ્વામી કે અમે ન્યા રહીશું, એમાં શું છે. તે ભૂતને ભગાડ્યા સીધા નરનારાયણ દેવના સાનિધ્યમાં બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. તો આજે જો હે સુરતમાં ભૂત ભગાડ્યા. પહેલા વેલા લાલજી પધરાવ્યા, ઠાકોરજી હરિમંદિર કર્યું, પછી એના ઉપર શિખરબંધી.
એટલે મુક્તાનંદ સ્વામીનું બહુ ઊંચું સ્થાન મહારાજે જ વચનામૃતમાં આપી દીધું. હું તમે શું આપનારા? વચનામૃતમાં મહારાજ કે આ સ્વામીમાં અમારે અસાધારણ હેત છે. અસાધારણ, સાધારણ નહીં, અસાધારણ હેત છે. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી માટે અમે વાત કરીએ છીએ. તો સ્વામી કે હા મહારાજ, હું એમ જાણું છું કે તમે મારા માટે વાત કરો છો. કહી શકે કોઈની તાકાત છે? એટલે આટલા બધા 2, 5, 10 હજાર માણસો બેઠા છે અને તમે મને ટાર્ગેટ કર્યો? ભલભલાની માળા હાથમાંથી નીકળી જાય હો. હા, એટલે મને શું કરવા ભાઈ? તમે આટલા બધા મારી આબરૂ શું કરવા લેવા બેઠા છો? અને એ પાછા મોટા. આપણે કોકને કીધું હોય તમારા માટે મેં વાત કરી છો, મને બીજે દી બેહવા જ નહોતી અહીંયા. અને સ્વામી કે હા મહારાજ. આમ મહારાજ મોટા એને આપતા હતા ભાઈ, એમને થોડા આપતા હતા. રામાનંદ સ્વામીએ એ 18-20 વર્ષના જવાન, મૂછનો દોરો હજી ફૂટ્યો નહીં, અને વર્ણીને ગાદીએ બેહાડ્યા તોય ખુશ. વાહ ગુરુ મહારાજ, વાહ મોટું કામ કર્યું તમે, હો સારું થયું, હાલો બહુ સારું થયું. હવે ઈ જ મહારાજ પાછા ગોપાળાનંદ સ્વામીને મોટેરા કરે. હા મહારાજ ધન્યવાદ, લ્યો બહુ સારું કામ કર્યું તમે, લ્યો. નહીં તો રામાનંદ સ્વામીના સીધા ગાદીના વારસદાર કોણ હતા? સીધા ડાયરેક્ટ જ કૃપાપાત્ર કોણ? લોજનમાં સૌથી પેલો એને આશ્રમ સ્થાપ્યો તો એ આશ્રમના મહંત કોને કર્યા? એનાથી ઉંમરમાં મોટા સંતો ગણાયા હતા, દીક્ષામાં મોટા ગણાયા હતા. તો મુક્તાનંદ સ્વામીને જ કેમ? વ્યવહાર કુશળ એવા હતા. આધ્યાત્મિકતાની ચરમસીમા એનામાંથી, આધ્યાત્મિકતાની ચરમસીમા હતી એનામાં. લ્યો, એટલે હવે મહારાજને ખેંચાણ થાય જ ને કે મારો અનાદિ મુક્તો જેટલા અક્ષરધામમાં, આ જગદીશાનંદ બ્રહ્મચારી લખ્યો જુનાગઢમાં, સાગરમાં આવે છે કે અક્ષરધામમાં જેટલા અનાદિ મુક્તો છે એ બધા અનાદિ મુક્તોમાં સર્વોપરી કોઈ હોય તો મુક્તાનંદ સ્વામી છે. ધામ માટે વાત કરી, આ લોકની વાત નથી. નહીં તો ધામમાં તો મદ સાધર્મ્યમાં ગતા, મારા સાધનપણાને બધા પામેલા છે, એક સરખા છે બધા. તોય મહારાજ કે નહીં, મુક્તાનંદ સ્વામી ફર્સ્ટ હો. ઈ બધાને હારે નહીં, ઈ બધાને હારે નહીં. જેમ હું એક જ છું, બે નથી, એમ મુક્તાનંદ સ્વામી એક જ છે, બે નથી. આ મહારાજના શબ્દો આપણા નથી ભાઈ. હા, આ શાસ્ત્ર સંમત છે. એને પચે નો પચે એની મુક્તાનંદ સ્વામીની મોટાઈ જે સહન ન કરી શકે, ભગવાન એની હારે છેડા ફાડી નાખે. ભગવાન એની હારે છેડા ફાડી નાખે. ભગવાન કે આનું કામ જ નથી મારા ધામમાં, હાલ ભાઈ વેતો થા. કેમ? અને જ્યાં જ્યાં મુક્તાનંદ સ્વામીનું અપમાન થયું એ પછી આ બાપુ હોય તોય ભલે, અને પછી મેઘજીત સમાધિ નિષ્ઠ હોય તોય ભલે. રામાનંદ સ્વામી ચેલો હતો મેઘજીત, બોલો. અને તોય મહારાજ એની માંગરોળમાં નહીં, મેઘપુરમાં ને માંગરોળમાં, હા માંગરોળમાં, હા બોલો, હા માંગરોળમાં મેઘજીત હલવાઈ ભોગા કાઢ નાખ્યા મહારાજે. એવી કપરી એને પરિસ્થિતિ કરી નાખી, ત્રિશંકુ જેવી. હા મહારાજે કરી નાખી. હૃદયમાં જીવ નહીં ને માથે નહીં, કંઠમાં બેહાડ દીધો, લે જા. અને એવો બરાડા પાડે, બચાવો 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 બચાવો, હવે તને ન બચાવો. તે મુક્તાનંદ સ્વામી દયા આવી સ્વામીશ્રીને. સ્વામી કે મહારાજ જીવ છે બિચારો, થઈ જાય હવે ભૂલ. તમે તો દરિયા જેવા દિલ છો પ્રભુ, તમે કરુણા સાગર છો, પતિત પાવન છો, અધમ ઉદાહરણ છો. મહારાજ હવે એને પાછો દયા કરો. હા, વડોદરાની સભામાં બોલો, એમને આગળ કર્યા મુક્તાનંદ સ્વામીને. તે શું ઘણા મૂર્ખ્યાઓ હજી કે છે હું કે સ્વામી અભણ હતા ને, એટલે મહારાજને એવું સાબિત કરવું હતું કે મારો એક અભણ
સાધુ પણ જો સભા જીતી શકતો હોય તો મારા બીજા વિદ્વાન સાધુ હું ન કરી શકે. આ જ્ઞાન. બાકી સત્સંગી જીવનમાં શ્લોક હું લખ્યો છે ખબર? મહાવિદ્વાન પંડિત જ્ઞાની સમજીને ભણેલા અને મહારાજને સિલેક્ટ કર્યા. એ ભણતા તો ભણતા તો ગોપાળાનંદ સ્વામી એની પાસે ભણવા કેમ ગયા? એ ભણતા તો બધા સાધુ ભણનારા સાધુને લોયામાં શ્રીજી મહારાજ એની હારે કેમ મોકલા? એ તો ઘેરેથી ભણીને આવ્યા હતા. એના બાપુજી જ વિદ્વાન હતા, કાશીના પંડિત, મહાપ્રકાંડ પંડિત હતા. એની પાસે સંસ્કૃત ભણીને આવ્યા હતા. અને તો એ રામાનંદ સ્વામી પાછા ભણવા મોકલેલા ભુજમાં. જેને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું અને મહારાજે 5 પ્રશ્નો પૂછ્યા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. તો મહારાજ કે આવા સચોટ જવાબ આજ દી સુધી મને કોઈ નથી આપ્યા. જ્યાં આશ્રમમાં જાતો આ 5 પ્રશ્ન પૂછતો, પણ મને સંતોષ થાય એવો કોઈ જવાબ નથી આપ્યો. તમે આપ્યો પહેલી વાર. તો વિદ્વાન વગેરે આપ્યો છે? એમને આપ્યો છે? અભણે આપ્યો છે? લો, તો પછી શું કરવા? એની ક્રેડિટ ઓછી કરવા? પણ એનાથી ક્રેડિટ થાય સૂરજ હામી તમે એને ફાટ ભરી ધૂળ નાખો માથે, તો કોની માથે પડે? પણ આવું મહારાજે ઓલા સ્વામીએ વાતોમાં એટલે જ લખ્યું છે, પક્ષે કરીને જેટલું ભૂંડું થાય ને એટલી કોઈ વાતે કરી ન થાય. પક્ષે કરીને સમજ્યા? હા, તમે કા હાવ કાઢી નાખો પણ વાહે નો રાખો, કા હાવ કાઢી નાખો. ઘણા તો મૂર્તિ ચિત્રે ને નંદ સંતો ને હારે તો સ્વામીને પાછળ બેહારે. હવે ઈ પેલા જેને આગળ બેહારે એને ગમતું છે ને, મહારાજ ને ગમતું છે ને. દ્રોહ છે. શું છે? અરે દ્રોહ નું પરિણામ ભોગવે છે. જે કઈ ભોગવે લોકો અંદર ખાતે બહાર ખાતે જ્યાં ત્યાં દ્રોહ નું પરિણામ ભોગવે છે. સ્વામી તો સ્વામી હતા. મહારાજને થયું કે હવે મારે આવવું જ છે. બધા એક ચિત્તે વર્ણીની સામું જોઈ રહ્યા, અચરજ પામી ગયા. પરસ્પર ઉમંગથી આમ વાત કરવા લાગ્યા. આપણે આવા પુરુષ ક્યાંય દેખ્યા કે સાંભળ્યા નથી. ઉંમર બહુ નાની, એમની શોભાયમાન શ્રેષ્ઠ ગુણો જોતા જણાય છે કે આ વર્ણીજી મનુષ્ય નહીં પણ કોઈ દેવ હોવા જોઈએ, કોઈ મહાન વિભૂતિ હોવા જોઈએ. શું આ શું કહે છે? નારદ કે સનકાદી કહે છે કે સાક્ષાત શંકરજી છે? શું કોઈ અનાદિ સિદ્ધ પુરુષ છે કે પછી સ્વયં ઋષભદેવ ભગવાન છે? અરે આ વર્ણિરાજ તો એ બધાથી પણ વધારે પ્રૌઢ પ્રતાપી લાગે છે. આ તો બહુ મહાન છે. કિમ વા નિરન મુક્ત હે, કિમ વા બદરી કેશ, કિમ વા તપ મૂર્તિ સ્વયં આયે વર્ણી વેશ. કદાચ આ વર્ણી શ્વેતદીપ ધામના નિરન મુક્ત છે કે આ બદ્રિકાશ્રમના અધિપતિ સ્વયં નર નારાયણ છે, અથવા તો વર્ણીનો વેશ ધારીને મૂર્તિમાન તપ પોતે અહીં આવ્યું છે કે હું? લાગે જ ને. હે સંતો, આપણા મન કોઈ જગ્યાએ ક્યારેય લલચાતા નથી, પરંતુ આ ચિત્તને ચોરનાર વર્ણીની મૂર્તિ પોતાના તેજથી આપણને, આપણા મનને આકર્ષે છે. આહા, કેટલો ભરોસો! રામાનંદ સ્વામી સિવાય, પોતાના ઈષ્ટદેવ સિવાય ક્યાંય પોતાનું મન આજ દિવસ સુધી જાય નહીં. અને આજે વયું ગયું, નક્કી આ લોહ ચુંબકનો પહાડ છે. હે, હા, ખેંચાઈ ગયા બધા. એટલે નહીં આ કોઈ સામાન્ય પુરુષ તો નથી. નહીં તરત થાય લે આ લે મને છેતરો કે શું? એવું થાય. શું થાય? કે આ માયાનો ભાગ આવી ગયો કે શું? કે મારામાં કળિયુગ આવી ગયો કે શું? મારું મન આનામાં ખેંચાઈશ કે એમ ન થયું. અહોભાવ થયો કે નક્કી આ કોઈ મહાપ્રતાપી પુરુષ છે.
મૂર્તિમાન વૈરાગ્ય આ વર્ણી આપણને મળ્યા, તેથી આપણે આપણા મોટા ભાગ્ય માનવા. જો આપણે શુદ્ધ ભાવે એમની સેવા કરશું તો આપણા ગુરુદેવ રામાનંદ સ્વામી રાજી થશે કે તમે ચેલો તો પકડો પણ બહુ જબરો પકડો. હા, હવે આપણે ગમે એમ મહેનત કરીને શું કરવાનું છે, આને રોકી પાડવાના છે બસ. સેવા કરન રહે બહુ સંતા તબ મુનિ મુક્તાનંદ. મુક્તાનંદ સ્વામી પાસે, મુક્તાનંદ સ્વામીના નામ પાછળ કવિએ મહંત જ શબ્દ વાપરો. બોલો મહંત કોને? એ મહિમા એ મોટો છે રે મહંતનો. આવું કીર્તનમાં લખ્યું છે. સુખદાય કરે સાચા સંત, સંત સમાગમ કીજીએ. આ પદો જે ચાર લેખા મુક્ત મહારાજે ઈ પાછા સંત મહિમાના પદો વચનામૃતમાં એનો મહિમા ગાયો કે મુક્તાનંદ સ્વામીના સંત મહિમાના પદો ગાઓ, અને ગાયા. મહારાજ રાજી થયા. એ પદો એમાં વચનામૃતમાં છે. ઈ પદમાં આ વાત આવે છે, એવો મહિમા એ મોટો છે મહંતનો. કોણ મહંત? આ મહંત. જેટલી વાર સ્વામીનું નામ લખ્યું બધા પાછળ મહંત લખ્યું. મહંત છે તો બહુ મહાન. મહંત એટલે મહાન, એનાથી મહાન કોઈ નહીં. કરાઈ ભોજન કી તૈયારી આદર સહિત જીમાએ મોરારી. આમ ઘણા સંતો વર્ણીની સેવા ચાહવા લાગ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ ભોજન તૈયાર કરાવીને આદર થકી વર્ણીને જમાડ્યા. તમે થાકી ગયા હાલીને, હવે હુઈ જાઓ, કાલ સવારે તમને પછી આપણે સેવા હોપશું. બરાબર? આજને જ રાતે અત્યારે હવે સેવા હોપી દે ભાગી જાય પાછા. એટલે હવે તો આને બહુ સારી રીતે હાંચવા પડશે. ગાવો ચેલો પછી આમ ગોતવા જતા મળે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.